અરે ખાટલે હું નથી બેવાનો. હા તને મેં 10 દના પહેલું હું કીધેલું મને થાળું ભૂલી જવાયેલું છે લા શ્યાંગા. તને 5 વર્ષ તારે પૂરી થાય એટલે ઓટની ખબર પડે તને આ ઘેર મારે આટલી ઓટ એમ ગણતરી વાગે છે એમ મોડાને હું કોમ આલવાનું છે તને ખબર છે? પેલા મને ગરાંટો જરીક આવતી નથી લા શ્યાંગા. તને ઈ ગરાંટ આલી ક્યાં? મને કી ગ્રાન્ટની વાત નહીં. હા તું મને ફેન્સિંગની વાડ આલવા કે ચલો મારે ખેતર ફરતી હા એ વાડ મારે પાસ થી કે નહીં થઈ એમ. ઓલા શ્યાંગા ગરાંટ નીકળ્યું છે દિલ્હીથી પણ આ જરીક બારિયામાં આવતો ભીડાઈ ગયેલું છે એટલે હમણાં જરીક 3 મહિના વેઠવા પડશે આમ. 3 મહિનામાં મારા ડોળા બધા સાફ થઈ જશે સરપંચ તને હું કીધું છું. હા પછી આપણે 2 જણા ઝઘડો થઈ જશે. ઓલા પણ મારા બહાનું આલવાનું છે ને હું તમને તરતે જ આલ દઉં. મારું કેવું છે હું જે ગરાંટ આવે એ તમને આલું કરે. હમણાં બધું ઓનલાઈન જમાનો થઈ ગયેલો છે આમ. તારા બહારની વાત નહીં કરવાની સરપંચ. હા તારા બહાનું ઘણું બધું છે મારો ભાઈ. હા કૂવો તારા ભાઈ ગોળીઓ મેં કોઈ દિન મોંઘ્યો તારો કૂવો? ઓલા કૂવો મોંઘવાની વાત નહીં શાંકા. તું મારી વાત સાંભળ. હમણાં કેમ કે હું નવો સરપંચ રેલો છું એટલે મને હજી થોડાક સપના હોય કે નહીં. ઓલું કોક બલેરો ગાડી લાવવાની છે, ઓલી સરખું કરવા હારું જીસીબી લાવવાની છે. એ બધા મારા સપના છે. દરેક લોકોનો ગૂંચ મારવા ત્યાં કરવાના છે. ભૂચ મારી એ બંગલો કેટલા માળનો પહોંચ્યો? હાલા 3 માળનો બનાવ્યો. હા, હજુ તે ઉપર 1 માળ ચડાવવાનો છે. એટલે તું જરીક આ છેલ્લા વર્ષ લગી વાટ જોઈ લાશે. તને હું છેલ્લો ડોબોનો તબીલો, પછી ફેન્સિંગ વાટ, પછી પેલી કોયલા ચાયડી વાળી છે અને હા. ડેમ, પછી ઓલો ભોગારીયો કૂવો છે એ તને છેલ્લો બધું કરી આલે. તું છેલ્લો મારું કરવા રે કે પછી તારું કરે? હે પેલો મારે ફેન્સિંગની વાડ તને આજે 10 કે 15 ધન થઈ જા મારો ભાઈ. હા તે વાડ તે હજુ પેલા સંદરિયાને હાલ દીધી વાડ, હા અમરાને હાલ દીધી વાડ, હા બધાને વાડો હાલ દીધી. હું કોણ ખોવા જોઈએ એ લિસ્ટ મેં મારું નામ નહોતું. એમે કેવું છે શ્યાંગા આ આંબરાનું, પરભુનું, ઓલા સબ્જીનું, ઓલા સંતરાનું એમનો જરીક ઓનલાઈન મેં પહેલો નામ આપેલો એટલે એમને બળી ગયું. આ તું કેવું તારું છેલ્લું નામ છે અને તારો પેલો ડિટેલ જરીક ખોટો પડે છે ને એટલે તને આ ફોર્મ રોકાઈ ગયેલું છે. અને હમણાં ફોર્મમાં બધો દિલ્હીથી આવે ખરો એટલે આવતા બારિયા મેં ખળી જાય છે. એટલે શેંગા તને હમણાં ફોર્મ તારે કોમ મારી વાડ કરવાની છે કે નહીં મેં કરવાની? હાજુ કીધે નહીતર હું છે ને બહુ ખતરનાક ફરિયાદ કરવાનો છું તારી પર. ઓલા તું ફરિયાદ કરે તો અને પછી સાડી કરે તો આ જે છે ને કોઈ ફેર પડવાનો નહીં. હું તને શું કહું, મને ઓલો બલેરો ગાળો લઈ લેવા દે ખરો એટલે જરીક બેહીન ફરું કે નહીં. અમારે જેવા હું સાયકલો લઈને ફરશે તમુન બલેરો વણિયાલું છું તે અમે હું કરશું? ઓલા પણ તમારી જેવાનો થોડો બૂચ મારવા દે ખરો. બૂચ મારવાની વાત નહીં કરવાની સરપંચ. આજે મારી આગળ વાત કરી આજ પછી કરતો નહીં. હા બૂચ મારે એટલે તું અમારા જેવાની ઓટો થી તું આગળ મોટી થઈ છે. હા અરે અમારી ઓટો તને નહીં મળતી ને ખાટલા પાયા 4 પાયાની બસમાં પડી રહેતી હોય. મારી વાત પણ આગળ વધારે આવા દાખલા ની ગણાવવાના શાંગાની કોઈ છે નહીં મળે નહીં તો મય ખાલી જો ઢોળો ટાપર નાખે. તારી ટાપરવાની તાકાત મારી નથી. હું કેટલો ખતરનાક મોણો છું ને એ હું જોણું. મારો ભાઈ તું મારી વાત સાંભળ. તારી વાત સાંભળી થાકી ગયો. મારે ફેન્સિંગની વાડ જોઈએ, બીજું કશું જોતું નહીં. મારે ભૂંડરીઓ મારા ડોળા બધા ખાઈ જવાની. હમણાં કોઈ એવી મકી થઈ ગયેલી છે કે તારે આવા ટોળા થઈ ગયેલા છે. આટલી મકી છે. આટલી મકી ની મારો ભાઈ એ મોટી થતે વાર લાગે મકાઈ ને સબથી ખાતર આ જેવું મકી 5 ફૂટ વધી ગયા. હમણાં જમાનો કેટલો ટેકનિકલ થઈ ગયેલો છે મને બધી ખબર છે સરપંચ. તું મને
હાલ મારો ભાઈ ખાટ ને છે તને હું શેમાં દારૂ ની ભાઈ પાય ના તારો શેહો તારો દબાયેલો નથી હું તારો શેહો તારો